ચામુંડાની રાણી સિંહણ જેવી સવારી, ભક્તોની રક્ષા કરનારી ચામુંડા માડી। જય જય ચામુંડા માં, જય જય ચામુંડા માં, ઊંચા કોટડાની ચામુંડા માં। નમસ્કાર મિત્રો, આજે આપણે આવ્યા છીએ ભાવનગરની પવિત્ર ભૂમિ પર ઊંચા કોટડામાં બિરાજમાન ચામુંડ માતાના દર્શન કરવા। મિત્રો, ચોમાસાની ઋતુમાં ઊંચા કોટડાના દરિયા કિનારાનો માહોલ કેવો હોય છે તેનો સંપૂર્ણ નજારો આપણે આ વિડીયોમાં માણીશું। સાથે સાથે માં ચામુંડાના દર્શન પણ કરીશું। મંદિરની બહાર વિશાળ પાર્કિંગની સગવડ કરવામાં આવી છે। મિત્રો, સ્વખર્ચે અહીં તમે ગાડીમાં બેસીને ડ્રાઈવની મોજ માણી શકો છો। સાથે સાથે દરિયા કિનારાના ઠંડા ઠંડા પવનની પણ મોજ માણી શકો છો। તમે જોઈ શકો છો કે ચોમાસાની ઋતુમાં અહીંનું વાતાવરણ કેટલું આહલાદક હોય છે। બીચ પર તમને અલગ અલગ નાસ્તા પાણીની સગવડ પણ મળી રહેશે। દરિયા કિનારાથી મંદિરનો નજારો કેટલો સુંદર દેખાય છે, તમે તે આ વિડીયોમાં જોઈ શકો છો। જો તમને ઘોડે સવારીનો શોખ હોય તો તમે અહીં ઘોડા પર બેસીને સવારી કરી શકો છો। અને અહીં નિઃશુલ્ક ભોજનની સગવડ પણ કરવામાં આવી છે। ચાલો મિત્રો, હવે આપણે માતાજીના દર્શન કરવા માટે આગળ વધીશું। જ્યારે તમે દર્શન કરવા માટે ઉપર ચડશો ત્યારે તમને કંઈક આ રીતનો નજારો જોવા મળશે। જય ચામુંડમાં। મિત્રો, તમને અહીં કાલ ભૈરવના પણ દર્શન થશે। અહીં રહેવા માટે પણ ઉત્તમ સગવડ કરવામાં આવી છે। જ્યારે તમે માતાજીના દર્શન કરવા માટે ઉપર ચડશો ત્યારે બંને બાજુ કંઈક આ રીતનું બજાર ભરેલું તમને જોવા મળશે।
મિત્રો, ઊંચા કોટડા ભાવનગરથી લગભગ 85 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે ભાવનગર આવો તો ઊંચા કોટડા માતાજીના દર્શન કરવા માટે અવશ્ય પધારજો. જો તમે ચોમાસાની ઋતુમાં આવો તો અહીં ચાલુ વરસાદમાં ગરમ ગરમ મકાઈની મોજ જરૂર માણજો. ચલો મિત્રો, હવે રજા લઈશું. જય ચામુંડમાં.